લલિતભાઈ જય જોહાર. જય જોહાર. કિમરા ડુંગાઈ સે વાત કરું ભાઈ. બોલો. કેમ છો, મજામાં? હા. લલિતભાઈ, હા. હું એમ કહેતો હતો, હા. કાલે જ ઉદયપુરથી ફોન હતો, આપણે બંને સમાજ વચ્ચે જ ફોન હતો. હા. ઉદયપુર ડિસ્ટ્રિક્ટથી તમને ખબર હશે, લગભગ આપણે અહીંયા બધા નજીક નજીક છીએ, બરાબર ને? હા. પણ ત્યાં આ ગીતને લીધે બંને સમાજમાં ઝઘડો ચાલુ થઈ ગયો હે ભાઈ. એ તો બધી બાજુ ચાલુ જ છે, પણ જો મેન રીઝન હું બધી સાઈડ ઉતાર લેતું હું ઇન્સ્ટામાં મેં ક્લિક કરી નીચે છે, યુટ્યુબમાં ફરવું હે, યુટ્યુબમાં આપણે કોઈ ઉતારતા મને વાર ન થાય, પણ ખુલ્લી આમ ગાળો આવતી હે તો પછી એની તમે સમજીએ. કેમ કે જો સ્ટાર્ટિંગ ની અંદર મેં તમારે પ્રેમથી આપણે વાત થઈ કે મેં સવારે ઉઠીને ભાઈ આ ના રીતે કરાવો તો તમે રાતે ફોન કરીને પેલા કહી દીધું કે ભાઈ જો એ પાવરમાં હે, કલાકાર ઓમ હે તેમ હે કરીને ભેગો થઈને તમે વિડીયો બનાવો અને એનામાં તમે કમેન્ટ કરેલી હતી કે મેં વાત કરી પણ પાવરમાં હે નોમ હે તેમ હે એવી રીતના મેં ચેક કરી, બધી કમેન્ટો હું ચેક કરું છું. તો આપણે જો જઈએ તો એ પેલા પ્રેમથી વાત થઈ તો વિડીયો બનાવવાની સ્ટાર્ટિંગ ની અંદર કોઈ જરૂર નથી, બનાવો તો બનાવો, કોઈ નહીં, હેરો ભાઈ લેવો ચાલી જાય કોને. તો મારી રીતે પ્રોસેસ ચાલુ કરી દીધી, પણ જો ને મેં વિડીયોમાં માપીએ મૂકી, કદાચ તમે જોતો હોય તો વિડીયો. અલા પણ એના પછી અમે પાછો વિડીયો બનાવીને મેં નતું કીધું કે ભાઈ લલિતભાઈ માફી બી માંગી લીધી. કહું પણ એ વિડીયો મેં અપલોડ કરો 9 વાગે જેવું દેખો, બરાબર કે? અને એને બીજે દન રાતે પેલે વિડીયો બનાવીને ગાળો બોલી અને હા પેલે જે પેલા તમારે કોણ હે નોન ફોટો કોણ હે? અરે નોન ફોટો હું નહીં ઓળખતો યાર બાપુ, અમે એના જોડે મારે કોઈ કોન્ટેક્ટ બી નહીં. પણ યાર જો મારે એ બધું નહીં જોવાનું હે તો તમારે ગ્રાસિયસ. પણ તમાર વાળા બોલે હે કે યાર તમાર વાળા તમે બંધ કરાવી શકો, અમે અમાર વાળા અમે બંધ કરાવી દે હેડો. કોઈ સ્ટાર્ટ કરું હે અમાર વાળા તો તું મને કહી કે હેડો ભાઈ હું સ્ટાર્ટ કરું તમાર વાળા પહેલે. સ્ટાર્ટ તો યાર તે કર્યું હે કે બીજા કોણે કર્યું હે કે તું? સ્ટાર્ટ તો જો અમે કરું તો અમે પ્રેમથી જઈએ તો ભાઈ સ્વીકારી લીધું હેડો ભાઈ અમારી ભૂલ હે, તો પછી અમે રીતે જો અમારી રીતે અમે કરાવતા. પણ લલિતભાઈ ઇન્સ્ટા ઉપર બી હાલ બી તમારું પેલું જે સોંગ હે ને એ બતાવે જ છે યાર, હાલ બી મેં જોયું હમણાં જ. એ બતાવતું હે કે તો એ મેન હે રીલ એના પર નહીં બનતી, તે છેલ્લી વાત સાંભળો તમે મારી વાત સાંભળો ખરા. આપણે 7 દિવસની વાત થયેલી કે નથી થયેલી? 7 દિવસ તમે મને ફોન પણ જો મેં કહું તો હું કે પેલો વિડીયો જે મેં અમતા કાકાને વાત કરી પૂછી લે તારી કોન્ફરન્સમાં લે કે ભાઈ જો આ ખુલ્લે આમ ગાળો આવે એટલા ગીત ને પેલું કરું, કેમ કે તું ને ઉતારે એમ ને, તું ને ઉતારે ને જો ગાળો બોલ કરો તો મને ઉતારે, તું ને ઉતારે કે ફાઇનલ વાત છે તારે? જો ગાળો બોલે ને ગાળો બોલવાની વાત નહીં, પણ તું આ સોંગ ને ઉતારે એમ ને? હા તો ભાઈ જો તારે એવી જ રીતે વાત કરવી, મારે એવી રીતે નહીં યાર, પણ તું એમ કે ગાળો બોલ કરે, પણ તું ગીત ઉતારી નાખ, તને ગાળો બોલે તો મને કહેજે જા ગીત ઉતારી નાખ, પછી તને ગાળ કોણ બોલે? જો પેલા એમ કે મરવા દે બધી વાત, એના એમ કે વિડીયો ઉતારી લે, કેનો કેવું એમ કે હું આલસ કેવું દેવું. હા તો એ નોન્ય કાકાને કહી દે કે વિડીયો ઉતારી દે, બસ બીજું કાંઈ નહીં. નોન્ય કાકા તને પહેલા જ રોસ્ટ મારે ને એ રોસ્ટ મેં ઉતરાવતો કે નહીં ઉતરાવો? હા તો ઉતરાવો પણ પાછી ગાળો કેમ બોલવાની? પણ તમારા સમાજ વાળા ઘણા ઉપરી ગયા હે કે આનંદ કેતરી ગાળો બોલે હે એ જો પછી રોસ્ટ વાળો દે જો જોણે કેલા. જો ગાળો બોલવાની સ્ટાર્ટ કરીએ તો એને જ કરી લઈએ, તને ખબર હે કદાચ કોઈ બીજું નહીં સ્ટાર્ટ કર્યું. એને જ કરેલા, પણ અમે ઉતરાવો કે વિડીયો તો ઉતરાવી દીધો હતો. હા તો ઉતરાવી દીધો, મેં ગીત ઉતરાવી દીધું, કારણ પેલું તો પ્રોસેસ ક્યાં ઉતરું હેલા ક્યાં ઉતરું હે? યુટ્યુબ ઉપર બતાડે, ઇન્સ્ટા ઉપર બતાડેલા. યુટ્યુબ ઉપર તો ટ્રીપ કટ મારવાનો હોય તો એ તો મિનિમમ 24 કલાકમાં ઉતરી જાય, અને પેલું તો નોન સ્ટોપ ગીત. પણ તું હેણા વાટ જોઈ રહ્યો, આ બંને સમજો જે ગ્રાઇન્ડ કુટાઈને મરાઈ જાય એના પછી તું ગીત તો ઉતારે એમ કે? મારી વાત હોબળ, મારી વાત હોબળ તો ખરો, તું વાત હોબળ 1 મિનિટ. હું કોઈ હોમતા કાકા નો કે પેલા નોન્યા કાકા ના વસમાં વાત નહીં કરતો, હું એમ કહું રાતે જ મને ઉદયપુર ડિસ્ટ્રિક્ટ થી ફોન હતો, આપણે સમાજ વાળા નો, આદિવાસી સમાજ નો. તે જ એમ કેતા અમારે નજીક ગમે ભીલ સમાજ આદિવાસી અમે ભેગા રહેતા, પણ આ ગીત ના લીધે બહુ ઝઘડો થયો. આપણે બેન કોલોબેટ કરી હતી ખબર આઈડી, તો મને કે થે ગીત ઉતાર, મેં કહું મેં ગીત નહીં ઉતારું, મારા દોસ્તારે જ ગીત બનાવવું હે કે તો મને કહી દો એમ કરીને, તો કે મરાઈ જાય પછી તમે ગીત ઉતારો એમ કરીને ફોન કરતા હતા. મેં તને ફોન કરે ન કરે હું ફોન નહીં ઓળખતો લાંબુ નોન્યા તો નહીં ઓળખતો, નોન્યો કે એમ જ નહીં ઓળખતો યાર. તો યાર કાલ ઉઠીને 10 જણા ગાળો બોલે તો પછી મારકણો ની બેઠવાની કે. પણ તું ગીત ઉતારી નાખ, એના પછી જો તન રોસ્ટ મારે ને તો રોસ્ટ હું ચાલુ કરી નાખું પછી. તું તો કાલે એમએસ કરીને ફરી જવાનો હે કે એના મને નહીં ઓળખતો. પણ નોન્યા હું ખરેખર નહીં ઓળખતો, હોમ તને ઓળખું, હોમ તો રોસ્ટ મારતો તો મને કે જો ના જો હોમ તકન એનો નંબર હે, હોમ તો દિલ્હી વાતે કરે. પણ નોન્યા અમારા કોન્ટેક્ટ માં જ નહીં ભાઈ મારા.
એમ નહીં હોમ તને પૂછી જો કે હોમ તો કે હે અમાર કોન્ટેક્ટ માં એમને તું કે નહીં એમ માર કોન્ટેક્ટ માં ને હોમ તને કોન્ટેક્ટ માં તો એમ નહીં જાણતું માર રોસ્ટ કોમ નહીં મને તને ખબર તો હે રોસ્ટ વાળો આદમી નહીં પણ આ તો રાતે ફોન આવો કે હોમ તન જો એમ તો હવે મને ફોન આવો ઉદયપુર બાજુ નાની બાજુ નો જો પછી કોઈ ખોટું નહીં નો મેન તેમેન પણ માં તો કોઈ ની વાતો મનવી નહીં તને ખોટું ન લાગતું હોય કે તો તું તાર ચાલુ રાખ ગીતો કે તેર હા તો જો તને મેં લે આલેશ નંબર આવો નંબર આલે ઉદયપુર થી મને ફોન આવો એવું નહીં કે કોઈ મન તો એવું કોઈ નહીં કે પણ માં તમારી કે ડિલીટ જ કરવાનો પણ ગરહાળનો તમને હાલવાની હો બધી ગરહાળનો તમે હા તો તમે સ્ટાર્ટિંગ માં શું કરવા કહું અમે લઈ જઈએ અમારા દેશમાં તો પણ એનામાં એમ ક્યાં કહું એ લલિતભાઈ હા ગીત ને પેલો પૂરું સાંભળજો એનામાં એમ ક્યાં કહેવાય કે બિલ રણ ગરાયો તને લઈ જાય એમ તે તો શોકે શોકું કહેવાય ગરારણ તને બિલ લઈ જાય એમ એમને કોણ ગાતું ગણે કેને ગાતું કેને ગાતું ખબર હે કે તને ખબર તે તું એ ગીતમાં એમ કહેતો અંબાજીની ગરાણ તને દોતાનો ગરાયો લઈને જાય તો તારા ગીતનું કોઈ અમે કોઈ વિરોધ ન કરતા હા તો બિલ તું પોતે એમ કે હું બિલ હું એમ તો તું એ દોતાનો બિલ નહીં હું દોતાનો બિલ હશું પણ તે ગરાયા અને બિલ વિશે તું ઝઘડો કરાવવા માટે બે સમાજનું નામ લીધું નકર એક જ સમાજનું કોઈ બી લેવાનું કે તો બિલ કે અંબાજીની બિલ રણથન દોતાનો બિલ લઈ જાય એમ ગાવાનું હતું કે નકર તારે એમ ગાવાનું હતું કે અંબાજીની ગરા રણથન દોતાનો ગરાયો લઈ જાય એમ ગાવાનું હતું હા તો ગાતું પણ હું એમ કહું તો ઘરા થયો કેમ કરીને અમારા પેલીને લઈ જાય કે પેલો એમ કે કેણો હા તો એ ગીતમાં શું કહેલું તેને ગાતેલું તો કે અમારા ઘરા છે કોઈ અમાર બિલ તો ગીત નહીં ગાતું તો પણ એનામાં એમ કે કહું હે કે થન ગરાયો લઈને જાય એમ તો કેમ નહીં કે તો ગાતું થે તો પછી અમે કોઈ થોડા પેલાને કેવા જાય તો એક કામ કર શું કરવા કામ કરે એ ભાઈ તું તાર ચાલુ રાખ હા હા તો પણ ખાલી ખોટા શું કરવા ફોન કરી ડિસ્ટર્બ કરો તમે એ લંડ હા ડિસ્ટર્બ નહીં કરતા તું તાર ચાલુ રાખ એમ કહું તને હા તો શું કરવા ફોન કરે તને કોઈ એકું તું મને કોઈ ફોન કરે તો શોધી ના તાર બાપની ગરાયો સોરી તાર લેવાની હે હું તને મળવા હેડ ઘેર હા લંડન લઈને જાય એવો તું તારું ફોન કર કે તારા એ બોલતા નહીં રે બોલતા નહીં તો માપમાં રહેજે તું એમ કહું તને કેજો ને કેવું હાથ દન થઈ ગયા તું ગીતું તારું ગુતાર તો કેમ નહીં તે તો હા સોદા ફોકા કાળો બોલાવે તો તારી માં શોધવા ગીતું તારું તારી માને લંડ ગાલું બેન શોધ થારા ઈ શોધી દોતા મળી ગયું ને તો એમ ગોડ મરાઈ જાય લંડ ફોકા તારા જેવો કઈક શોધીને ભણા એ થાર જેવી તો ઉગરી વાળી શોધી કે તને ખબર નહીં ખાલી ફોટો ભેજ ભાઈ ગોડમાં જોર શોધી ના પ્રેમથી એ લંડ તને પ્રેમથી કઈ થાકી ગયા તારી માને લંડ ગાલું બેન શોધ તારા અહીંયા કેવું હતું પેલો ગોપો તારી ગોડ મારવા રહ્યો રે સંતો ગોપાન શોધવાન થને શોધવા ઉભરે કયો ગોપો મને ઈ રે કયો ગોપો રે એમ કેન ગોપો કયો મને રે એમ કેન તું હા પેલા આરવન વાળા નહીં રહેશે કે ચોથામાં ગોડ મારવાનું મન લઈ ગયો હું ગોડ મારવા લઈ ગયો બાઈક ને શું કરવા લઈ ગયા તારી માના લંડ ગાલું બેન શોધ અચ્છા તું ગોપાન વીર કમ્પ્લીટ માં હે તો તે લંડ મારા પૈસા હાલ દે હેડ તું હાલ મને પૈસા કે ના તારી માના ચોદી રેમ કો મો નહીં એના તે થારાઈ મુ શોધું કે રેજે હવારમાં થાર બાપો આવે તારી માને લંડ ગાલું શોધું ફોકા ચોદા બે પોટલીઓ પીન દાદાગીરી નહીં કર દે થાર બાપો બે પોટલી પીન વાતો કરે લંડ શોધી ના તને કેજો ને કે ગીતું તારે એમ તું વરી રાતે બે પોટલીઓ પીન ફોન કરે થારાઈ સીસી પોટલી પીન વાતો કરે તું એ કેસ કરાવ લુખા તું લુખા લંડ દોતામાં આવ તને ખબર પડે હા તારી માં ચોદી દરનું કિન દોતામાં ભરું તે થારાઈ મુ શોધું મને કદીક ભેગી થાય ને એ દન તને ખબર પડે હન એવું કઈ ચોદી ને બધું જાન એ તન જેવી તો ગણી ઉગરી વાળી શોધી તું તારાઈ મુ લંડ ગાલું તો તું મળ દોતામાં મળ ફોકા કલાકાર બની ગયા પણ હાથમાં પર પછી ખબર પડે તને ફોન કરવા વાળી આવી ગઈ ફોન મત થારી માને એ થારાઈ